સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે બધા મિત્રોનું. અને આજે હું ગામડે આવી ગયો છું. સવારમાં જાગી ગઈ, તૈયાર થઈ ગયા છીએ. અને ચાલો તમને બધું મારું ઘર બતાવી દઉં. આ બધું મારો બગીચો છે બધો. આ બધું મારું ઘર છે. બાપા જો આ બેઠા છે, બેઠા બેઠા હિસકે છે. હવારમાં તૈયાર થઈ ગયા છે બધા. હા, અમારું ઘર છે. આ ખેતીવાડીની બધી પાઇપલાઇન નાખેલી છે બધી ઉપર. 2 રૂમ છે. આ રસોડું છે અમારું. પાણીયારું છે, ભગવાનનું મંદિર છે. અમે અહીંયા છે ને રહેતા નથી. જ્યારે બી અહીંયા આવીએ 10-15 મહિનો જ્યારે રોકાવું ત્યારે અહીંયા આવીએ, સાફ સફાઈ કરીને બધું પછી પાછા અહીંયા રહીએ અમે. ચાલો બા હું કરે તમને બતાવું બધું. જો હા બોલો બસ કપડા ભર્યા ધોવા બધા. સંડાસ બાથરૂમ બનાવવાનું છે ને એટલે હા, ચૂલો છે. ગરમ પાણી રોટલા બધું કરવું હોય તો ચૂલો છે બધું. અહીંયા ઓરડી છે, નાની નાની બધી કંઈક મટીરિયલ બધું મૂકવા માટેની બધી. આ રૂમ છે બધું. આ બધું સંડાસ બાથરૂમ બધું બનાવવાનું છે ને એની માટે બધું આ તોડ્યું છે બધું. આ જો અમારો બગીચો છે. ચીકુ આવી ગયા છે. અમે કોરોનામાં મિત્રો છે ને આ રોપડો હું લાવ્યો હતો આ કોરોનામાં, ત્યારે મેં વાવ્યો હતો આ ચીકુડીનો. ત્યાર પછી જો એવડી ચીકુડી થઈ છે. આ 6-7 ફૂટ જેટલી થઈ છે ઊંચી. આ લીંબુડી છે. લીંબુડીમાં લીંબુ આવ્યા છે જબરજસ્ત, જો મોટા મોટા. આ લીંબુ છે, મોટા મોટા લીંબુ આવ્યા છે. આ છે સીતાફળી છે મોટી જબર. આ બધી કોરોનામાં બધી માવજત કરી હતી મિત્રો અમે જ્યારે અહીંયા 3-4 મહિના જ્યારે રહ્યા ને કોરોનામાં, ત્યારે આ બધું એના બધા ફળ બધા આવ્યા છે. આ સોરી, આ સીતાફળ નથી, આ જમરૂખડી છે. સીતાફળ તો હજી આ બધું છે. અમારી જમરૂખ આવ્યા છે, નાના નાના છે હજી તો. બાપાની અઠવાડિયા 10 દિવસ પહેલાં આવ્યા હતા બા ને બાપા. આ બધી આવા ખડ હતું બધું, આખા ફળિયામાં બધું એડ્યું મોટું મોટું બધું. એમણે બધું સાફ સફાઈ બધું કર્યું છે. આ બધું થોડુંક એટલું રહી ગયું છે, વરસાદ ચાલુ થઈ ગયો હતો ને એટલે. ચાલો જો અમારા નળિયાવાળા મકાન છે આ બાજુ એક બાજુ. આ રસોડું છે મારું અને આ ધાબુ છે. અહીંયા સંડાસ બાથરૂમ છે, પાણીનો ટાંકો છે અને સામે એક ઓરડી છે. તો પહેલાં અમે નીણ ને બધું ભરતા હતા આ બધું. અત્યારે બધું પડ્યું છે, સિમેન્ટ ને કપચી ને વેકરો ને એવું બધું અત્યારે એમાં પડ્યું છે. તો લાકડા ને બધું પાયપ ને હે બધું. ચાલો મારે જવું છે અહીંથી ખાંભા જવું છે થોડુંક બધું સંડાસ બાથરૂમ માલ મટીરિયલ બધું લેવા માટે. ચાલો આપણે ખાંભા જઈએ અને બધું મટીરિયલ બધું લઈએ. ચાલો નીકળી ગયા છીએ ખાંભા. આપણે જવું છે ખાંભા તરફ. ચાલો જઈએ આપણે ખાંભા. આ છે અમારું ગામ છે. આ આરસીસી રોડ ને બધું બનાવ્યું છે આ 2 વર્ષ પહેલા. ચાલો ગાંઠિયા ને જલેબી ખાવા માટે ખાંભા. ગાંઠિયા ફેમસ છે ખાંભાના. દર વખતે જયારે સુરત થી આવી ત્યારે અહીંયા ગાંઠિયા ખાવા માટે આવી ગયા ભાઈ ની દુકાને. ચાલો ગાંઠિયા આવી ગયા છે બધા સાથે મિત્રો બધા આવ્યા. તમે દર વખતે આવતા હોય છો ને પણ અહીંયા તો. શું કામ તમારું? દડાણ થી બધા મિત્રો છે. મોવા બધા સાથી મિત્રો છે બધા. ચાલો બધા ખાઈ લે. આ બધા મિત્રો સર્કલ છે. હું આજે એકલો છું. ચાલો બધા એને મિત્રો હરિયન સ્વીટ ફરસાણમાં આવી ગયા છે. અને આ શોપ છે બિપિનભાઈ ની છે શોપ. અને જબરજસ્ત બધું એમનું ફરસાણ બધું આવે છે. અને સ્પેશિયલ એમના ગાંઠિયા છે. તો ગરમા ગરમ તમે આવો એટલે કાઢી દે તમને અને ત્યાર પછી તમને પીરશે. આ દુકાને અમે લગભગ આવી છીએ અહીંયા કમસે કમ 15-20 વર્ષ આવી. જ્યારના અમે નાના હતા ત્યારના. 1 દિવસ રોકાવાનો હોય તો ભલે, 1 કલાક રોકાવાનો તો ભલે, 1 મહિનો રોકાવાનો હતો. 2-4 વાર તો અહીંયા આવીને ત્યાર પછી જઈએ છીએ. તમે ખાંભામાં આવો એકવાર. આ હરિયંત સ્વીટ ફરસાણની શોપે બિપિનભાઈની દુકાન છે, એકવાર મુલાકાત લઈ જાઓ. આપણે ખાંભા સંડાસ બાથરૂમનું ઘરે કામ છે તો બેલા લેવા માટે આવ્યા છીએ. બેલાની ગાડી ભરાઈ ગઈ છે.
હવે આ બેલા અહીંથી લઈ લીધા છે, 100 બેલા લેવા આવ્યા છે. ચાલો હવે થોડુંક બીજું છે આગળ કામ મટીરિયલ લઈ. ખાંભા ગયો હતો, ખાંભાથી બધી સિમેન્ટ ને બધું બેલા ને બધું ગાડી ભરવા ગયો હતો. ગાડી લઈને જો ભૂંગળા બેલા ગાડી જો ખાલી કરવાની છે. સિમેન્ટ ને બધું બાપા બધું બેલા સિમેન્ટ સ્ટાઇલ ને બધું લેવા છે. ચાલો હવે ખાલી કરી નાખીએ બરોબર. મને કામે તો ગાડી દીધું પેલા કેવા બધા અહીંયા બેલાવા બધા આ કેટલા 50 છે. અત્યારે ખાલી કરી ટેમ્પો અત્યારે બધા વાડી આપણે જઈએ છીએ રાઉન્ડ મારવા માટે. નાનો તો સનેડો લઈને આવ્યા, દીપભાઈ આવ્યા છે, સનેડો લઈને આવી છે, આગળ ખાતર ભર્યું છે, વાડી જાય છે. દેખો તો ભાઈ દીપભાઈ અત્યારે છે ટેમ્પો ધીરે ધીરે જાય છે. હા જે અમારા વાડીનો રસ્તો છે. સાંજના અત્યારે વાગ્યા છે 4:15 જેવું શું છે સમય. વાડીએ મોટું આવ્યા છે. હવે દીપભાઈ જો આ તાર મારેલા છે, તમને દેખાતા હોય જો તાર છે. જો એ ઝટકા મશીન ચાલુ છે અત્યારે, એ ખોલી નાખે જો અહીંથી આવી રીતે, એટલે પછી અંદર જવાય ને ઝટકો લાગે આપણને જબરજસ્ત. તાર અડી જાય ને ભૂલથી તો શું થાય છે દીપભાઈ? આગા ઘા કરે ને, બીજી વાર અડવાની ભૂલ ન કોઈ કરે. આ બધા ખેતર જો લીલા છમ થઈ ગયા છે. આ ડુંગરા છે બધા, આ બધા અમારા ખેતર છે બધા. અમારી વાડી છે બધી, અહીંથી આગળ જઈએ તો અમારી વાડી આવે છે. કેળા ને આ પોપૈયા ના બધા ઝાડ છે બધા. સીતાફળી છે આ રહ્યા, આ આંબાનું ઝાડ છે મોટું જબર. કુંડી, અને કુંડી કેવાય મિત્રો, માલઢોર ને પાણી પાવા માટેની કુંડી છે. આ છે મિત્રો ઝૂંપડી, ગામડાની દેશી ઝૂંપડી ગઈ ને, આ ઝૂંપડી છે આ ગામડાની. જો હા, ખેતરમાં તમે કામ કરીને આવો ને ઝૂંપડી આવીને બેસીને પાણી પીવો એટલે તમને એમ થઈ જાય હા છે. હાલો ઘડીક આપણે બે જાય દીપભાઈ ઘડીક બે ખાટલે આવીને બેઠા છીએ. ઠંડો ઠંડો પવન આવે છે ભાઈ. આ કેળ છે, આ દીપભાઈ જો કેળા ઉતારે છે. કેળ નો ઝાડ છે જો, આ જો કેળા છે જો. ચાલો કેળા ખાઈ છે બેઠા બેઠા. હું ને આતા ને જો ઠાકર થી આતા છે, દીપ ને જો બેઠા બેઠા ખાઈ છે કેળા. જો લૂમ લાવ્યો મોટી જબર કેળાની. હાલો મિત્રો, ખડની દવા છાંટું છું. જો દવા છાંટી જાય ખડની બધી, ઢીલું ઢીલું ખડ થઈ ગયું છે, બધું ફૂંકાઈ જાય. માલ ને નિરણ માટે, ગાય ને ભેંસ ને નિરણ માટે જો મકાઈ વડે છે અહીંયા. હાલો હવે 6:30 જેવું થઈ ગયું છે, અને હવે વરસાદ બી ચાલુ થઈ ગયો છે બરોબરનો. હાલો હવે જઈએ ઘર બાજુ પાછા. વરસાદ આવે છે બરોબરનો. ચાલો ફટાફટ જઈએ ઘરે. અંધારું પણ થઈ ગયું છે અને વાડીએથી હવે ઘરે જઈએ છીએ. બસ આજ માટે એટલું જ છે. તો હવે તમને આ બ્લોગ જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો મિત્રો. અને કોમેન્ટ કરવાનો મિત્રો ખાસ કરીને ભૂલતા નહીં, એક કોમેન્ટ કરી દેજો. બસ આવતીકાલે મળીએ. ચાલો ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.